ભુજ ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભા દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ કલા મહોત્સવ સર્વે કલા સાધકોનું સન્માન આયોજન કરાયું હતું। આ સમગ્ર કાર્યક્રમ ગત 15 ફેબ્રુઆરી ગુરુવારે બપોરે 3 કલાકે ટાઉન હોલ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું। આ તકે કચ્છના નામી અનામી સર્વે કલાકારો માટે એક મંચ પર વિશેષ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કચ્છ લોકસભા મહામંત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના ઇતિહાસમાં પહેલી વખત સૌ ક્ષેત્રના કલા જગતના સૌ કલાકારોનું આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ। ભુજ મધ્યે સાંસદ કલા મહોત્સવના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેની અંદર વિવિધ ક્ષેત્રના જેમણે કચ્છને, ગુજરાતને અને દેશને ગૌરવ અપાવ્યું છે, દુનિયાભરમાં જે કલાકારોએ જે આપણને નામ અપાવ્યું છે, એવા વિવિધ ક્ષેત્રના આપણા કચ્છની અંદર પ્રથમ વખત પદ્મશ્રી મળ્યો એવા બંને પદ્મશ્રીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જેમને અલગ અલગ ક્ષેત્રની અંદર જેમને એવોર્ડ પ્રાપ્ત થયા છે એવા સૌ ભાઈઓ બહેનો, સંગીત ક્ષેત્રે અને વિશેષ ગાયન અને વાદક ક્ષેત્રે જેમને ખૂબ જ કચ્છની અંદર, ગુજરાતની અંદર અને બોલિવૂડ ક્ષેત્રે પણ આપણા ઘણા બધા કલાકારોએ જે નામના મેળવી છે એમનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ। કાવ્ય સર્જક, લેખકશ્રીઓ, નૃત્ય કલાકાર, ફોટોગ્રાફર જેમણે એવોર્ડ પ્રાપ્ત થયો એવા હસ્તકલા ક્ષેત્રે જેમનું બહુમાન થયું હોય વિશિષ્ટ રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રપતિ દ્વારા, મુખ્યમંત્રી સાહેબ દ્વારા, વડાપ્રધાન સાહેબ દ્વારા અને અલગ અલગ મંત્રીશ્રીઓ અને મંત્રાલયો દ્વારા પણ જેમનું સન્માન થયું હોય એવા પણ હસ્તકલાના અનેક લોકોનું બહુમાન કરશું। રોગાન આર્ટ હોય, આપણી અન્ય આર્ટો, ઘણી બધી આર્ટો છે જે આર્ટની અંદર પણ ઘણા બધા કલાકારોને બહુમાન પ્રાપ્ત થયું છે એમનું પણ સન્માન કરશું। ચિત્રકલાની અંદર પણ વિશિષ્ટતા જેમને મેળવી હોય આવા નામી અનામી અનેક કલાકારો છે જેમનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ। મેં પદ્મશ્રીની વાત કરી તો નારાયણભાઈ જોશી કે જેમણે કચ્છી સાહિત્ય પ્રત્યે એમને પદ્મશ્રી મળ્યો હતો। આપણા રોગાન આર્ટની અંદર આપણા ગફૂર હાજી સાહેબને પણ જે પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો। જેમણે સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટું નામના મેળવે છે એવા આપણા અનેક કલાકારો છે, જેમાં કે કહી શકાય આપણી કચ્છી કોયલ બેનશ્રી ગીતાબેન અન્ય કાર્યક્રમમાં એ ત્યાં વ્યસ્ત હોઈને આપણા કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા, પણ જેમણે નામના મેળવી છે, કચ્છને ગૌરવ અપાવ્યું છે, એમને શુભકામના પાઠવી છે, એમનું પણ અમે બહુમાન કરીએ છીએ। આપણા ઓસમાણભાઈ મીર કે જેમણે ખૂબ જ બોલિવૂડ ક્ષેત્રે સુધી કચ્છને ગૌરવ અપાવ્યું છે, એવા નામી અનામી નાના મોટા નાના પણ આપણા કચ્છી જે મુરાલા છે કે જેમણે સતત કચ્છને ગૌરવ અપાવ્યું છે, જે આજે કચ્છી જે આપણું સંગીત છે એને આજે ઉજાગર કર્યું છે, એમનું અને એમની ટીમનું પણ અમે બહુમાન કરવા જઈ રહ્યા છીએ। અનેક એવા નામી અનામી કલાકારો છે કે માત્ર અમે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રયાસ કર્યો હતો અને એ સફળ થયો છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે હંમેશા કહેતા હોય છે કે સામાજિક ક્ષેત્રે આપણા સમાજને જે ગૌરવ અપાવ્યું છે, રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે, એવા લોકોનું સન્માન સાંસદો દ્વારા થવું જોઈએ અને આજે કચ્છની અંદર આપણે કર્યું છે। મેં કીધું એ રીતે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જનપ્રતિનિધિઓને હંમેશા એક પ્રજા સાથે જોડાયેલો રહે અને આવા કાર્યક્રમો કરે, એ સાંસદ ખેલ મહોત્સવ હોય, સાંસદ યોગ મહોત્સવ હોય, સાંસદ કલા મહોત્સવ હોય, સાંસદ સ્વચ્છતા અભિયાનના કાર્યો હોય, આવા કાર્યક્રમો થકી જનપ્રતિનિધિ લોકો સુધી જોડાય અને આ પ્રેરણા માત્ર ને માત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપી છે ને જેના કારણે આજે કચ્છની અંદર હું એક પ્રયાસ કરી રહ્યો છું અને સૌ લોકોને આવા કાર્યક્રમોના માધ્યમથી એમનું બહુમાન પણ થઈ રહ્યું છે અને એમને આપણે મળી પણ રહ્યા છીએ। બિલકુલ સાચી વાત કરી છે કે જે પ્રકારે એમને એક અલગ જ પ્લેટફોર્મ મળે, નાના કલાકાર હોય, નાના લોકો હોય, ત્યારે ઘણી બધી અસુવિધાઓને કારણે કે એમને પ્લેટફોર્મ નથી મળી શકતું, ત્યારે ચોક્કસ આવા કાર્યક્રમો થકી મને વિશ્વાસ છે કે એમને પ્લેટફોર્મ મળશે। સૌથી મોટું જો ઉદાહરણ હોય તો આપણી પાસે ગીતાબેન રબારી છે કે જેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળવા ગયા પછી જે પ્રકારે નેશનલ મીડિયાની અંદર અને સોશિયલ મીડિયાની અંદર ગીતાબેન રબારી એક નાનકડા ગામમાંથી આવનાર અને આજે આપણે જોઈ રહ્યા છીએ દેશ અને દુનિયાભરમાં આપણા કચ્છનું તો
ગૌરવ છે, પણ આજે દેશનું ગૌરવ આપણે કહી શકીએ. આપણા ઓસમાણભાઈ મીર પણ આજે બોલિવૂડ ક્ષેત્રે આજે એક સમાજમાંથી, નાના વર્ગમાંથી, નાના પરિવારમાંથી આવી કરીને આજે મોટી નામના મેળવી છે. આ માત્ર નિમિત્ત છે. આવા તો હું તમને અનેક લોકોના ઉદાહરણ હું તમને આપી શકું. કચ્છના કલાકારોને, વિવિધ ક્ષેત્રના કલા જગતના આવા કલાવીરોને હું એ જ સંદેશો આપીશ. સમયાંતરે આપણે આવા કાર્યક્રમોના માધ્યમથી મળતા રહીશું અને આપણે દેશની અને રાષ્ટ્રની સેવા તો કરી રહ્યા છીએ, પણ સાથે સાથે સમાજની અંદર પણ એકબીજાના વિચારોનો આપલે થાય, એકબીજાને આપણે મળીએ અને એકબીજાને આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે એ આપણે આદાન પ્રદાન કરીએ. અને સાથે સાથે હું વિશ્વાસ અપાવું છું કે જ્યારે આ કાર્યક્રમ થયો છે, પરંપરા ચાલુ રહે અને અન્ય સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો યોજે અને આવા કાર્યક્રમના માધ્યમથી જે કલાકારોની પોતાની વેદના કે કોઈ વાત હોય કે એમના કોઈ સૂચનો હોય અને જો સરકારની અંદર કે કોઈ ક્ષેત્રે કરવાના થશે તો ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું. તમારા માધ્યમથી હું સૌ કલા જગતના સૌ લોકોને પણ એક વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી કરીને એ દિશાની અંદર પણ આગળ વધીએ. ખરેખર બહુ જ આનંદની ગાલ હે અને કચ્છના જેટલા બી કલાકારો છે બધાનું સન્માન કરવાનું વિચાર્યું છે. તો વિનોદભાઈને હું હૃદયથી શુભકામનાઓ પાઠવીશ અને તમામ અહીંયા જે મિત્રો હાજર છે કલાકારો, આ મારી દ્રષ્ટિએ કલાકારોનું સન્માન નથી પણ એક કલાનું સન્માન છે. સંગીત, સાહિત્ય એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, પણ આપણી સંસ્કૃતિને સાચવનાર જે કલાકારો છે એમનું જો સન્માન થઈ રહ્યું છે, મારી દ્રષ્ટિએ એ કલાકારોને પણ એ સંગીતનું, એ કલા સંસ્કૃતિનું સન્માન થઈ રહ્યું છે. હું છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં છું. તબલા પ્લેયર તરીકે મેં શરૂઆત કરેલી બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ સાથે અને ત્યારથી લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી હું લગભગ ગાવાના ક્ષેત્રમાં છું અને દુનિયાના 42 થી પણ વધારે કન્ટ્રીઝમાં મેં શો કર્યા છે. પણ આપણું જે ગુજરાતી લોકસંગીત છે એની કંઈક છાપ અલગ છે. બધા જ દેશોમાં જ્યારે ફરીએ છીએ અને જ્યારે ગુજરાતી કે કચ્છી કે આપણે જ્યારે ગાઈએ છીએ ત્યારે પોતાની ભાષાનું આપણને ગૌરવ થતું હોય એવી લાગણી અનુભવાય. અને જે બહાર રહેતા જે આપણા ગુજરાતીઓ છે, આપણા કચ્છી લોકો છે, એ લોકોને પણ એવું થાય કે અમારો માણસ કોઈ અહીંયા આવ્યો છે અને આપણું સંગીત આપણને સાંભળવા મળ્યું છે. જો ભારતભરમાં બધા જ ક્ષેત્રના કલાકારો છે, બોલિવૂડ ગાનારા છે, ગઝલ ગાનારા છે, સુગમ ગાનારા છે, પણ લોકસંગીત અને કચ્છનું જે આપણું ગુજરાતી જે લોકસાહિત્ય છે એ ગાનારા એ ખાલી કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં અને આપણા કાઠિયાવાડમાં છે. તો એનું જે જ્યારે સન્માન થતું હોય ત્યારે અમારી પણ બધા જ કલાકારોની છાતી ગજગજ ફૂલે, કારણ કે હું પણ પોતે કચ્છનો છું અને કચ્છના કલાકારોનું સન્માન થઈ રહ્યું છે ત્યારે મને પણ એનો બહુ જ આનંદ છે. ખાસ કરીને કલાકારોને પ્રેરણા મળે એવો. બિલકુલ, કલાકારો ઉપર જ્યારે એનું સન્માન થાય છે તો એમના ઉપર પણ બહુ મોટી જવાબદારી હોય છે. તો અમે પણ એટલી કોશિશ કરતા હોય છે. હું પણ બોલિવૂડમાં જ્યારે પણ કામ કરું છું ત્યારે હું એવું વિચારું કે મારું જે લોકસંગીત છે, મારું જે કચ્છનું જે આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ સંગીતને વર્લ્ડના તખ્તા ઉપર, વર્લ્ડના પડદા ઉપર આપણે દુનિયા આખી સાંભળે અને જોવે, તો એવી મારી કોશિશ હોય છે. તો બધા જ કલાકારો પણ આપણું જે ગૌરવ છે એ બધા ગૌરવ ક્યારે બની શકે જ્યારે આપણું જે લોકસંગીત છે, આપણું જે સાહિત્ય છે એને આખા વિશ્વના ફલક સુધી પહોંચાડવાની કોશિશ કરે. તો બધા જ કલાકારોને પણ હું ધન્યવાદ આપું છું જે સન્માનિત થવાના છે અને આ જે સન્માન પામવાના છે એ બધાને ધન્યવાદ આપું છું. અને સાથે સાથે બધાને એ પણ કહું છું કે આપણું જેટલું પણ આપણું જે સંગીત છે એને વિશ્વના ફલક સુધી પહોંચાડવાની કોશિશ કરો. તમારા જીવનમાં એના માટે ખાસ પ્રેરણા સ્ત્રોત કઈ રીતે શું બન્યું? શરૂઆત મારી મેં આપને વાત કરી એમ તબલા પ્લેયર તરીકે મેં શરૂઆત કરી અને પછી ગાયન ક્ષેત્રમાં હું આવ્યો તો પરમ પૂજ્ય મોરારી બાપુજીના આશીર્વાદથી હું એઝ એ તબલા પ્લેયર બાપુજી પાસે ઘણી વખત બધા જ ઉત્સવોમાં, હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, ત્યારે હું એઝ એ તબલા પ્લેયર જતો અને ત્યાં જ બાપુના દીકરા છે પાર્થિવભાઈ, એમણે મને દિવસે સાંભળેલા ગાતા અને બસ પહેલી વખત મને બાપુને ત્યાં ગાવાનો મને મોકો મળ્યો
અને ત્યારથી બસ એવા આશીર્વાદ મળ્યા, એવા સંતોના એક તો બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુના આશીર્વાદ મળ્યા, પછી મોરારી બાપુજીના આશીર્વાદ મળ્યા, પછી ભાઈશ્રી, પછી એવા સંતોની સાથે મને મોકો મળ્યો અને બધાના આશીર્વાદ મળતા ગયા. એમાં ખાસ કરીને પૂજ્ય મોરારી બાપુનો બહુ મોટો ફાળો છે, એમના આશીર્વાદ મળ્યા. સાથે સાથે મારા મા બાપના પણ આશીર્વાદ, એમની દુઆઓથી મને આજે જે કંઈ પણ સ્ટેજ મળ્યું છે. પછી મારા ગુરુજી છે, મારા જે સૈયદ અબ્દુલ્લા શાહ બાપુ, તો એમણે પણ મને ખૂબ જ દુઆઓ આપી છે, બહુ જ આશીર્વાદ આપ્યા છે. તો એમના થકી અને જે લોકો મને પ્રેમ કરે છે, જે લોકો મને મારું ગાયન અને વાદન જેમને સાંભળ્યું છે, એમના આશીર્વાદ થકી અને આ બધાના પ્રેમ થકી જ હું અત્યારે જે કંઈ પણ છું, બધા આપ સૌના પ્રેમ થકી. જી 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 મેં એક આપણા કચ્છના મૂર્ધન્ય કવિ કહી શકાય, અને બહુ જ જેમ ગુજરાતી કવિઓમાં ઝવેરચંદ મેઘાણીજી, એવા જ આપણા કચ્છના કારાણી દુલેરાય કારાણી, એમની રચના એક મેં ગાયેલી. ઈ પાંજે કચ્છડે જો પાણી, ઈ પાંજે કચ્છડે જો પાણી, कच्छड़ो वंको कच्छी वंका, जग में जे दसदा डंका, वंके कच्छ वतन जीवानी, ही पंजे कच्छड़े जो पानी, ही पंजे कच्छड़े जो रे पानी, ही पंजे कच्छड़े जो पानी. धन्यवाद. हाँ, घनश्याम झूला लोक गायक. आम तो कच्छी गीतों ने कच्छમાં જ મોટા ભાગના કાર્યક્રમ હોય છે મારા, પણ હવે તો કચ્છી ગીતોને સાંભળવા માટે ઘણા બધા દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરવાનું થાય છે. ટીમ હેલ્લારો દ્વારા નવી ફિલ્મ આવી છે, કમઠાણ રિલીઝ થઈ ગઈ છે, અને એમાં એક ગીત મેં ગાયું છે. ખૂબ સારો પ્રતિસાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી અને લોકો તરફથી પણ. એટલે આમ તો લોક ઢાળ ઉપરનું ગીત છે, પણ ખૂબ સુંદર મજાનો પ્રતિસાદ મળ્યો છે ગીતને, પ્રસંગ સોંગને. એટલે એનાથી આમ આત્માને આનંદ થાય કે ભાઈ એક લોકગાયક તરીકે તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો ત્યારે એનો વિશેષ આનંદ. કચ્છના રાજનેતાઓ એ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કલા ક્ષેત્ર સાથે, ખાસ કરીને લોકસંગીત સાથે જોડાયેલા છે. કારણ કે કચ્છી પ્રજા પણ એ લોકસંગીતને બાકીના પ્રદેશો કરતા થોડુંક વધારે પસંદ કરે છે, અને અવનવા ઇવેન્ટ્સ થતા હોય છે. માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એ પોતે પણ ખૂબ સારા શ્રોતા છે લોકકલાના, અને લોકગાયકો પ્રત્યે એમને વિશેષ લાગણી છે. ત્યારે એમના દ્વારા આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય એ મને લાગે છે કે ગુજરાત નહીં પણ દેશની રાજનીતિમાં પ્રેરણા આપનાર રહેશે. કદાચ આવું પહેલી વખત થતું હશે કે પોતાના વિસ્તારના લોકગાયકોને સન્માનવાનો કાર્યક્રમ એક સંસદ દ્વારા કરવામાં આવે. કચ્છ સિવાય કાર્યક્રમો કરવા જઈએ ત્યારે કચ્છ જેવા શ્રોતાઓ નથી હોતા સમજદાર, પણ એમને ક્યાંક ને ક્યાંક કચ્છી સંગીત સાંભળવું ગમે છે, વાગડનું લોકસંગીત સાંભળવું ગમે છે. એટલે ત્યાં એના માટે જ આપણને બોલાવે છે. બાકી તો ત્યાં સ્થાનિક કલાકારો પણ ખૂબ સારા હોય છે, પણ આપણને એટલા માટે બોલાવે છે કે આ લોકસંગીત, આ લોક સંસ્કૃતિના ગીતો જે માટીના સૂર છે એ ક્યાંક ને ક્યાંક એમને સાંભળવા ગમ્યા છે. એટલે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ અમને લોકોને એટલા માટે જ બોલાવવામાં આવે છે કે કચ્છી ગીત અને વાગડના લોકસંગીતને પીરસો. કારણ કે આ લોકસંગીત એ બહુ અદ્ભુત લોકસંગીત છે. ઘણા કલાકારો ગરદીવડા રહી જાય છે, એમને સ્થાન નથી મળતું, ક્યાં સ્ટેજ નથી મળતો, એના માટે તમે શું અપેક્ષા? હું તો એવું કહીશ કે અત્યારે અર્વાચીન ગીતો આવે છે ને જાય છે, અને 2-4 મહિનામાં જતા રહે છે. ખાસ કરીને આ યુટ્યુબ ને સોશિયલ મીડિયાના માધ્યમથી કલાકારો પોતાનું પરફોર્મ કરતા હોય છે. આવું નહીં હોવું જોઈએ. આપણી પોતાની એવી જાજરમાન સંસ્કૃતિ છે, ખાસ કરીને કચ્છની જો વાત કરું તો એવી જાજરમાન સંસ્કૃતિ છે કે આપણા ગીતો છે એ લોકોને સાંભળવા ગમશે, કદાચ એકવાર નહીં તો 2 વાર. મારું તો એમ જ એ હતું કે આમાં આવવાનું કારણ જ એ હતું આ ક્ષેત્રમાં, મારું તો રાજકીય પરિવારમાંથી આવું છું, પણ આ લોકસંગીત ઉજાગર થાય એના માટેનું કામ હતું. અને લોકોએ એટલું બધું પસંદ કર્યું છે કે તમે આ જૂનું લોકસંગીત ને જાળવી રાખશો, ભજનને જાળવી રાખશો તો 100% તમે આજે નહીં તો કાલે તમારો એક કલાકાર તરીકે સારો ઉદય થવાનો છે, સારું નામ થવાનું છે. હમણાં જ કમઠાણ ફિલ્મમાં મેં ગીત ગાયું છે, અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ, એની ઉપરથી ટીમ હેલ્લારો દ્વારા બનાવેલું આ ફિલ્મ છે, અને એમાં મારું ગીત છે. ગીતનું નામ છે પ્રસંગ. હે પ્રસંગ આયો ને લોકો તેડાયા,
હારા દેખાવા લુગડા સીવડાયા, મારીને ઓમ દારૂની ધાર, મારીને ઓમ દારૂની ધાર, આજે તો તાર નથર પછી માર. સૌ પહેલા તો મારું નામ નિલેશ ખેતસીભાઈ ગઢવી, મૂળ ગામ મારું કાતડા, અત્યારે રહેવાનું માંડી. અને આમાં આ બધા જેટલા પણ અત્યારે જે આ બધા ટીવી ચેનલ દ્વારા જોઈ રહ્યા છે બધાને ખબર છે, વધુ પરિચય ના પણ મારી આ ત્રીજી પેઢી છે. પણ મા ભગવતીની દયા, ગુરુ મહારાજની દયાથી આ બધા સમક્ષ આવવાનું વારંવાર થતું હોય છે. ખૂબ જ આનંદની વાત છે. મેં અત્યારે જાહેર મંચ પરથી પણ બોલ્યો કે ઘણા બધા કચ્છના કલાકારો એક એવું સપનું સેવી રહ્યા હતા કે એક જ મંચ ઉપર કચ્છના તમામે તમામ ફિલ્ડના કલાકારો ભેગા થાય, એવું આ દ્રશ્ય ક્યારે જોવા મળે. અને એ દ્રશ્ય આપણે કચ્છ લોકસભા પરિવાર અને આપણે વિનોદભાઈ ચાવડા, કચ્છના લોક લાડીલા સાંસદ, એમના દ્વારા આ બધા કલાકારોનું જે અંદરનું જે સપનું હતું એમણે સાકાર કર્યું છે. એટલે સૌપ્રથમ તો આખું આ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને વિનોદભાઈ ચાવડા એમનું ખૂબ 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 હૃદયથી ખૂબ એમનો બધા કલાકારો વતી હું પણ આભાર માનું છું. ભાઈ આમાં એવું છે, કલા જગતમાં આપણે વાત કરીએ તો ભગવાન ઈશ્વરની એટલી દયા છે કે આમાં કલાકારમાં કોઈ નાત જાત ભેદભાવ નથી હોતું. પણ જ્યારે ગોડ ગિફ્ટ અને વારસો એ બંને ભેગું થાય ત્યારે એનું જે પરિણામ હોય છે એ કઈક વિશેષ હોય છે. તમે કહો છો તો 100% હું ગાઈ દઈશ. માયા મમતાઈ જાને પ્રેમ બોરો રખ જા, માયા મમતાઈ જાય પ્રેમ બોરો રખ જા, પ્યારા સંતો માયા યહી મમતાઈ જા, પ્યારા સંતો માયા માયા યહી મમતાઈ જા. હું મુમતાજબેન મીર, કચ્છી કલાકાર, રેડિયા આર્ટિસ્ટ છે. અમે 35 વર્ષ ત્યાં કચ્છી પ્રોગ્રામ કરીએ છીએ. રણોત્સવનું રેડિયા કલાકાર બધું કચ્છી પ્રોગ્રામ કરીએ છીએ. બહુ સારું લાગે છે અમને કે આજે જે સન્માન કરે છે એમાં અમને ઘણો આનંદ થાય છે. વિનોદભાઈ ચાવડાજી સન્માન કરે છે એમાં અમને આનંદ થાય છે, અમને લાભ મળે છે, તક મળે છે એક જાતનું. અમે કલાકાર છે તો અમારી કલાની એક ઉત્સાહ છે એક જાતનું. બસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેશ આહિર અને મારી સાથે સબીબેન આહિર, મારા મમ્મી. કચ્છના સાંસદ શ્રી વિનોદ સરે એક સુંદર મજાનું આયોજન કર્યું છે, સાંસદ કલા મહોત્સવ, સંગીતના સાધકોનું સન્માન. આ જે સન્માન જે ઓર્ગેનાઇઝ કર્યું છે એના બદલ હું અને બધા કલાકારો વતી એમનો અભિનંદન પાઠવું છું. આવી જ રીતે આપણા સાંસદ શ્રી એક કલાકારોને એક ઉત્સાહ, મતલબ એક તો કલાકારની એક એવી લાગણી હોય છે કે હરેકનું બધાનું સન્માન થવું જરૂરી છે, અને આ બધા સન્માનોના લીધે આપણા સાંસદ શ્રી આવું કંઈક ઓર્ગેનાઇઝ કરે છે તો એક ગર્વની વસ્તુ છે અને આ ખરેખર હોવું જોઈએ. તો થેન્ક યુ સો મચ સાંસદ શ્રી વિનોદ સર કે આવી જ રીતે તમે ઓર્ગેનાઇઝેશન કરતા રહેજો અને કલાકારોને બઢોતી આપતા રહેજો. થેન્ક યુ. હું મીરા સિરાજ ઠક્કર, ભુજમાં રહું છું. અહીં અમને બહુ સારું કહેવાય કે વર્ષોથી અમે બધા કલાકારો છીએ, પણ ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે તમારું સન્માન કશું કરે છે. આજનું જે ભવ્ય આયોજન છે વિનોદભાઈ ચાવડાએ કર્યું છે અહીંના સાંસદ, તો અમને ખૂબ આનંદની લાગણી અનુભવ થાય છે. કારણ કે શૂન્યમાંથી સર્જન લેડીઝો એટલું બધું મહિલાઓ સમય બચાવીને જે કામ કરતી અને થોડુંક પણ પ્રોત્સાહન મળે તો એ ઘણું આગળ વધી શકે છે. જે નારી શક્તિનું જે કહીએ છીએ એ પ્રમાણે પૂરેપૂરું એમાં ખરી ઉતરી શકે છે. તો આજના આ ભવ્ય આયોજનમાં અમે સૌના આભારી છીએ, ખાસ કરીને વિનોદભાઈ જે અમને બધા મહિલાઓને જે સરાહ્યું છે એ અમે એના ખૂબ આભારી છીએ. નમસ્કાર મિત્રો, હું છું દીક્ષિત મહારાજ, હું હાસ્ય કલાકાર છું. અને એટલે એ બધે હાસ્ય રીતે છે, અને હાસ્ય કોઈ સિરિયસ ટોપિક ઉપર હાસ્ય મળે ને તો વધારે હસવું આવે. તો અમે એ વસ્તુ વધારે જોતા હોઈએ કે કોઈ સિરિયસ ટોપિક ઉપર હાસ્ય મળી જતો હોય. સિરિયસ ટોપિક એટલે એ બાબતે કે જેની અંદર હળવું હાસ્ય મળી શકે, તો એ બાબતે વધારે બનાવીએ છીએ અને નાના નાના વિડીયોઝ ચાલે છે. તો જેમ મનોરંજન મળે પબ્લિકને એવી જ અમારી ઈચ્છા છે. તો જે પબ્લિકની ઈચ્છા હશે એવા વિડીયો બનાવતા રહેશે. ગુજરી ગયામાં તો હવે એ તો મને તો ખ્યાલ જ છે કે એવું ગુજરવા જેવું કાંઈ નથી, પણ વિડીયો માટે બધે નાટક કરવા પડે. મેળે પેટ નાટક કઈ જગ્યાએ જોવાયા કચ્છી મેં, એટલે એ બધે નાનું ચાલતું જ રહેશે. એટલે નાના જોક્સ બધે એ આપડા ચાલુ જ હશે. અને બસ તમે આવી રીતના જે સપોર્ટ આપો છો, એટલે આટલી નાની ઉંમરમાં હું તો સૌથી પહેલા મારા પપ્પાનો જ આભારી છું. કારણ કે જયારે હું નાનો હતો ત્યારે મને એટલી તો ખબર નથી આ વસ્તુની, પણ ત્યારથી મને ટ્રેનિંગ આપી રહ્યા છે. ને આજે જે કંઈ પણ છું એમની વજહથી છું, કારણ કે જે પણ એમને મને શીખાડ્યો છે, એને કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે પણ જોવા જઈએ તો ચિતરવા પડે, એમને મને ઘડ્યું છે. એટલે આજે હું અહીંયા પહોંચ્યો છું. તો જે જ કાંઈ પણ છું એમની બદલ છું એમ કહેવા માંગુ છું. આજે સન્માન થયું છે, હું ખૂબ પોતાને
જેમ કહેવાય ને કે એક બાળક તરીકે મારા પપ્પાને આટલું નામ રોશન કર્યું છે તો હું ખૂબ ખૂબ પોતાને ભાગ્યશાળી માનું છું અને આજે જે મારું સન્માન થશે તો હું એના ઉપર ખૂબ જ ખુશ છું. બસ એવી રીતના તમે સપોર્ટ આપશો તો હજી આગળ નામ કરતું રહેશે. મારું નામ જય ગઢવી છે. હું માંડવીથી આવું છું અને લોકસંગીત તથા ભજન શૈલીનો ગાયક છું. આજે સાંસદ શ્રી દ્વારા જે સન્માન યોજવામાં આવે છે એમાં ખાસ કરીને નાનાથી નાના અને મોટા કલાકારો, મોટા ગજા સુધીના કલાકારોને જ્યારે અહીંયા ભેગા કરવાનો જ્યારે સાંસદશ્રીને વિચાર આવ્યો તો એ અમારા જેવા કલાકારો માટે ખૂબ જ સારી વાત કહેવાય કે અમને પણ બધા કલાકારો હારે ભેગા મળી અને એકબીજા હારે મળી શકે એનો મેળાવડો ગોઠવ્યો છે. તો એ એક બહુ સારી વાત છે જેને મને આનંદ થાય છે. હું મોરારદાન ગઢવી, લોક સાહિત્યકાર. મારું મૂળ ગામ રાપર તાલુકાનું જાટાવાડા અને હાલે રાપર રહું છું અને લોક સાહિત્યના કાર્યક્રમો સંતવાણીમાં અને ડાયરામાં કરું છું. આજે સાહેબ વિશેષ સન્માન રાખવામાં આવ્યું છે, કચ્છના કલાકારોને ખાસ બિરદાવવામાં આવશે, શું કહેશો એમાં? બિલકુલ, વિનોદભાઈ જે આયોજન કર્યું છે ખરેખર કચ્છની અંદર એટલા બધા પ્રભાવશાળી પ્રતિભાશાળી કલાકારો છે પણ ઘણી વખત એને મેદાન મળતું નથી, બેકગ્રાઉન્ડ મળતું નથી એટલે એ રહી જતા હોય છે. એટલે વિનોદભાઈએ બહુ એક સારું કાર્ય કર્યું છે કે કચ્છના તમામ કલાકારોનું સન્માન કરવું એટલે એક ઝવેરીનું કામ કર્યું છે. અમે ઘણી વખત ડાયરામાં કહીએ છીએ કે મોતી સબ એક રંગ એક મેં અમોલ નંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાનીએ અને કહે કવિ બીરબલ સુનશા અકબર આદમી કા તોલ એક બોલ મેં પિછાનીએ. એટલે વિનોદભાઈએ એક ભગીરથ કાર્ય કર્યું છે, એક સરાહનીય કાર્ય છે અને એક લોક સાહિત્યકાર તરીકે એને હું બિરદાવું છું. ખાસ કરીને અંતરિયાળ કલાકારો તમને પણ મળતા હશે, એ કલાકારો તમારી પાસે જયારે વેદના રજૂ કરતા ત્યારે તમે કેવી લાગે? સાહેબ, મારો વર્ષોનો અનુભવ છે. ઘણી વખત એને કોઈ આંગળી પકડવા વાળું નથી મળતું હોતું. બહુ સુરીલા ગાયકો સુર શબ્દને તાલને ન્યાય આપી અને ઘણી વખત નામ છે એ તો બરાબર છે, કૃપા થાય તો થઈ જાય, પણ ગામડામાં અંતરિયાળમાં એવા બધા કલાકારો બેઠા છે જે આપણી સંસ્કૃતિ, આપણે જે સંતવાણી જૂના જે ભજન છે સંતોના એને સાચવીને બેઠા છે. એવા બધા ગામડામાં વેધુ વાતો કરવા વાળા પણ છે પણ એને કોઈ બહાર લાવવા વાળું નથી. કલાકારો માટે શું અપેક્ષા રાખશો? હું તો બિલકુલ અપેક્ષા રાખું કે એની ખરેખર કદર કરવી જોઈએ. નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય પણ એની કદર કરવી જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ. અને કચ્છની ફરજ છે, કચ્છના આયોજકની ફરજ છે કે સાહેબ કચ્છનો નાનો કલાકાર હોય કે મોટો હોય, કારણ કે મોટો કોઈ સીધો નથી બની જતો, બરાબર છે. એને પણ જયારે બાપા પગથિયા હાલ્યો જશે, એની પણ શરૂઆતનું હશે તો કચ્છના આયોજકોની પ્રથમ ફરજ બને રહે છે કે કચ્છના કલાકારોને, આમ તો કલાની કોઈ સીમાડા ન હોય, કોઈ સરહદ ન હોય, પણ છતાં કચ્છીઓની ફરજ બને છે કે આપણે સૌ એને પ્રોત્સાહન આપવું. હું બેઝિક તો માંડવીમાં શાસ્ત્રીય સંગીત ચીમન સાહેબ પાસે શીખ્યો છું અને ત્યાંથી મારું ધીમે ધીમે ચાલુ કર્યું અને હવે ભજન, લોકસંગીત બધું એવું ગાવાનું હજી ચાલુ જ છે. વૈષ્ણવજન તો તેને જ કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. વસંત મહારાજ ઉર્ફે પન્નુડો, જો કે કચ્છ સજો પન્ની નામથી ઓળખે તો પન્નુ તરીકે ઓળખાણ મુજા ભા જેકો રસિક મહારાજ જેકો કચ્છ આગળ હાસ્ય જે સિંહ જોવા છે, બેતાજ બાદશાહ જોવે સાહેબ, એ પહેલી કચ્છી પિક્ચર બનાયા જો હાणे તો ઢગલાબંધ વાળું બનાવી દા પણ પહેલ રસિક મહારાજ ક્યાં અને એમ કે બે મિસાલ જે કે પાંચ સફળતા મળી અને હું કે રસિક મહારાજ ઈ જોતા મારું તો કે અહીં ઓળખતા ત્યાં ઓળખતા આવે છે મહારાજ મજા કામ હતા હજુ મૂકે લગે તો કે ના જો મહારાજ ત્યાંથી સત્ય વસ્તુ મૂકે પણ કે અંદરથી મૂકે એવી ફિલિંગ થઈ કે ના હસી ગયા મહારાજ સજો કો અહીં મુલાકાત સાર્થક થયા અહીં ને આજે મારું સતત ટેન્શન મેં તો સતત જે કે ચો મારું કે ખેલે જો કરો મેલે जो टेम नहीं तो खेले जो करो
પણ આજે ખેલાણું પણ અઘરો है रसिक महाराज तू जो के असां मूंखे ॿई रीते आउं जे वारसाई चयो कारण मुंहिंजा वॾा भाई रसिक महाराज इन जी कला मूंखे वरसे अने मूंखे पण इन में अचे मौक़ो मिलियो अने आउं पण मुंहिंजी बनती कोशिश कच्छी प्रजा खेलायां थो को सुणी था जीअं जॉब सुणी ॿी ठेकाणे करे न उहो पण ई चवंदा हास्य त नेट दी ॻाल्हि मुंहिंजी मिली वञे पण हास्य गोतणो अघरो आहे हास्य लाइ करे आंखे आंजो माइंड हास्य तरफ़ हलणो खपे हास्य हाणे कंहिंजी सदरी में हे करे माण्हू खेले न इन करे आंजो माइंड पे हलणो खपे हास्य लाइ करे मुंहिंजा लगन थिया मुंहिंजा लगन तॾहिं मुंहिंजी घर वारी मूंखे पुछे मुंहिंजे पिनो माण्हू मूंखे जो गुजरी में किथे वञे तव्हां नंढी ॻाल्हि त पाए न करियो आउं चयो असीं वञूं स्वर्ग में त मूंखे चए पिनो आंखे ॻोठला केरु अचे आउं चयो असां ॻोठला जे इंद्र जी अप्सरा त मूंखे चए पिनो असीं लेडीस गुजरी किथे वञो त आउं चयो हिनखे फोटो न लॻे तेना चयो आउं पण स्वर्ग में त मूंखे चए पिनो असां ॻोठला केरु अचे आउं चयो ॻोठला जे वांदरो त मूंखे चए पिनो आंखे कहिड़ा जलसा न जेको मूंखे चए आंखे त उते अप्सरा हिते अप्सरा मूंखे चए असांखे त उते वांदरो कोयल तारो सोनावर नो पाट कोयल तारो जोने रजवाड़ी था आज सिमड़िए शरणायूं जो वेवायूं वाट आज सिमड़िए शरणायूं जो वेवा